અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશને એક મોટા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ગાંધીનગરના રહેવાસી માર્ટિનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વોટ્સએપ દ્વારા અમેરિકન નાગરિકોનો લીડ ડેટા મેળવતા હતા. ત્યારબાદ ઈ-સિમ, લેપટોપ અને મોબાઈલનો ઉપયોગ કરીને પોતાને કેશ એડવાન્સ અમેરિકા નામની લોન કંપનીના અધિકારી તરીકે ઓળખાવતા હતા. આરોપીઓ અમેરિકન નાગરિકો પાસેથી SSN નંબર મેળવી લોન ઇન્સ્યોરન્સ ફીના બહાને ગિફ્ટ કાર્ડ મંગાવતા હતા. આ ગિફ્ટ કાર્ડ માર્ટિનને આપવામાં આવતા જે તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરીને આશરે 65% રકમ મહેશ શેઠને પહોંચાડતો હતો. શું કહે છે ડીસીપી ઝોન 4 અતુલકુમાર બંસલ? આવો સાંભળીએ. ડીસીપી સેક્ટર 2 સરના માર્ગદર્શનમાં ઝોન 4 હેઠળ નરોડા પોલીસ દ્વારા આજે વહેલી સવારે એક માણસ મહેશ શ્રોફની ધરપકડ કરવામાં આવી છે, જે એક ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતું હતું. અને આ જે માણસ છે એ અમેરિકાના નાગરિકોને સંપર્ક કરીને કેશ એડવાન્સ અમેરિકા નામની કંપનીનો લોન મંજૂર કરાવવાના બહાને અને લોનનું જે પ્રોસેસિંગ ફીસ છે $30 થી $50 જેવું ખર્ચ થશે એવું કહીને એને પાસેથી આ ગિફ્ટ કાર્ડ મેળવતું હતું અને એ ગિફ્ટ કાર્ડ આધારે એને સાથે છેતરપિંડી આચરતું હતું. કેટલા સમયથી મહેશ આ પ્રકારનું કોલ સેન્ટર ચલાવતો હતો, એના કઈ બાબતે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી? આ જે મહેશ છે એ લગભગ 5 થી 6 મહિનાથી આ કોલ સેન્ટર ચલાવતું હતું. વચ્ચે કોઈ પણ કારણોસર આ બંધ કરી દીધું હતું, પણ હવે ફરીથી આ ચાલુ કર્યું હતું. અને આ જે છે એને પાસેથી અમે એક લેપટોપ અને 4 મોબાઈલ ફોન અને જે સાહિત્ય છે એ કબજે કર્યું છે. અને આગે એક આરોપી માર્ટિન એ ગુનાના કામે અત્યારે એને પકડવાની તજવીજ ચાલુ છે. આજે આરોપી છે મહેશ શ્રોફ એ લગભગ 5-6 મહિનાથી આ ચલાવતું હતું. અગાઉ આ જયપુર, ગાંધીનગર ખાતે અલગ અલગ જગ્યાએ છૂટક કામ કરતો હતા અને ત્યાર પછી જયપુરથી આ અમદાવાદ આવીને રહેતો હતો એક ભાડુઆત તરીકે, અને ત્યાંથી આ કોલ સેન્ટર ચલાવતું હતું. એમાં જે 2 આરોપી છે, એક માર્ટિન છે. માર્ટિન આ બધું ડેટા મેળવતો હતો, જેમાં US નાગરિકોનું નામ, અકાઉન્ટ નંબર, ફોન નંબર વગેરેની વિગત હતી. આ ડાર્ક વેબ ઉપરથી આ માહિતી મેળવીને એને મહેશને આપતો હતો અને મહેશ જે છે એનું મુખ્ય કામ આ તમામ વિક્ટિમ્સને સંપર્ક કરવાનું, એને કન્વિન્સ કરવાનું કે એમનું લોન મંજૂર થઈ જશે અને એનું એક પ્રોસેસિંગ ચાર્જ અને ઇન્સ્યોરન્સ કવરેજ ચાર્જ લાગશે. એવું કરીને એની પાસેથી ગિફ્ટ કાર્ડ મેળવતો હતું. અને આ જે ગિફ્ટ કાર્ડ છે આ પછી માર્ટિનને આપીને એ માર્ટિન એને ગિફ્ટ કાર્ડ આધારે એને રિડીમ કરાવતો હતો. અને એમાં લગભગ 35% જે છે માર્ટિનનો કમિશન હતો અને 65% એ મહેશનો કમિશન હતો. એવું લગભગ જોકે આ લાંબા સમયથી એવું ચાલતું હતું. લગભગ 50 વિક્ટિમ તો એનું થાય છે, પણ વધુ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને વધારે વિગતો સામે આવશે. આ પોતાને જે એક ફ્લેટને ભાડા લઈને ત્યાંથી ચલાવતો હતો અને એ ત્યાંથી બધું એને પાસેથી અમે એક લેપટોપ અને એક બ્રોડબેન્ડ અને અલગ અલગ મોબાઈલ ફોન, ઈ-સિમ ની વિગતો અમને મળી છે. ઈ-સિમ મારફતે આ જે છે તમામ વિક્ટિમ્સને સંપર્ક કરતો હતો અને એનું એક સ્ક્રિપ્ટ પણ તૈયાર છે, જે સ્ક્રિપ્ટ પણ અમે ગુનાના કામે કब्जे લેવામાં આવ્યું છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.